હૈદરાબાદની અંદર ડીમાર્ટનું પાર્કિંગ ગાઈસ, જો અહીંયા લખ્યું છે રાઈટ નાવ હૈદરાબાદ. તો ફાઇનલી આપણે ડીમાર્ટમાં આવી ગયા છીએ, એ પણ હૈદરાબાદની અંદર. સેમ ટુ યુ ભાઈ. ભાવનગર આપણે જે ડીમાર્ટ છે એ જ આપણે અહીંયા સેમ. ને હૈદરાબાદ આવ્યા અને ડીમાર્ટમાં ન આવીએ એ વસ્તુ વ્યાજબી ન કે ખોટું લાગી જાય એને. મિત્રો તમને આ શું લાગે, ભાવનગરનું ડીમાર્ટ છે? ના, હૈદરાબાદ પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે મૂકવાનું તો નથી જ તે ભાઈ. ચાલો કંઈક શોપિંગ કરીએ. ખાલી અમે અહીંયા આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા હતા, પોપકોર્ન લેવા આવ્યા હતા ગાઈસ. 5000નો ચૂનો જોરદાર. તો અહીંયાથી સોફ્ટી ખાવી છોકરાઓને અમે લઈ લીધું, મસ્ત મજાનું શોપિંગ કરી લીધું છે. તો ચાલો ગાઈસ છોકરાઓને શું ખાય છે જોઈએ. શું લેવું છે? ડીમાર્ટથી મોરીએ સોફ્ટી લીધી છે, વિરાંશે લીધી છે, પૂનમે લીધી છે અને બહુ બધી શોપિંગ થઈ ગઈ છે. મિત્રો તમને આ બ્લોગ સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, હું રોડ ટ્રીપ કરી રહ્યો છું ભાવનગરથી તિરુપતિ બાલાજી. હૈદરાબાદના ફેમસ સમોસા ખાવા આવી ગયા છીએ, રિયોના સમોસા ગાઈસ. હૈદરાબાદ ફેમસ રિયો રેસ્ટોરન્ટ સમોસા. ફક્ત અહીંયા સમોસા જ મળે છે ગાઈસ. રિયો રેસ્ટોરન્ટ હૈદરાબાદ ફેમસ ગાઈસ. વોટ ટ્રાફિક. બહુ મજાની વાત છે કે હૈદરાબાદની અંદર આપણે ગાડી લઈને નીકળ્યા, આપણી ગાડીમાં બધા લખ્યું છે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. મિત્રો પોલીસથી લઈને લોકલ પબ્લિકનું ફૂલ રિએક્શન છે ગાઈસ. બહુ ફાઇનલી આપણે ઝૂ પહોંચી ગયા છીએ ગાઈસ. બતાવું તમને ગાઈસ શું ટેસ્ટ છે ગાઈસ, જબરજસ્ત ટેસ્ટ ભાઈ. તો ચલિए शुरू करते हैं. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જ હશો, કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. તો મિત્રો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે હૈદરાબાદની અંદર. આજે દિવસ છે ચોથો અને ચોથા દિવસની હૈદરાબાદમાં છીએ. કાલે આપણે ગયા હતા ચાર મિનાર. મિત્રો એટલા થાકી ગયા છીએ ને કાંઈ આંખ્યું નથી ખુલતી, પણ ઓલું કહેવાય ને કે જે આપણો રૂટ નક્કી કર્યો છે ને એ આપણે પહેલાં પૂરો કરવો પડશે, કેમ કે પછી હજી તિરુપતિ બાલાજી જવાનું છે. બહુ લાંબો રૂટ છે, 1000 કિલોમીટર હજી છે. અને મલ્લિકાર્જુન પણ જવાના છીએ. આપણે જાશું નિઝામના પેલેસે, જાશું બિરલા મંદિર, જાશું ચાર મિનાર હજી એકવાર જોશું, કેમ કે કાલે ગયા હતા બહુ ટ્રાફિક હતું, વરસાદ બહુ હતો. અને ગાઈસ કાલે આખો દિવસ અહીંયા આવવાનો બહુ એટલે બહુ વરસાદ હતો છે, બ્લોગની અંદર તમે જોયું હશે. બીજું એ ગાઈસ કે હવે આપણે બિરલા મંદિરથી જાશું નિઝામના પેલેસ, પછી નહેરુ ઝૂ કરીને છે, બુદ્ધા સ્ટેચ્યુ છે અને બીજા ઘણા બધા છે ગાઈઝ અહીંયા પ્લેસ જોવા માટે, જો આ વિડીયોની અંદર કવર કરવાનો છું. તમે પ્લીઝ ચેનલમાં બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ગાઈઝ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. અને આ ગાઈઝ અહીંયા કોઈ જ જગ્યાએ ઇન્ટરનેટ આવતું નથી, વિડીયો અપલોડ થતા નથી. આઈ વેરી સોરી. તો બહુ ટ્રાય કરી પણ ઓલા રોમિંગમાં ગયા પછી છે ને 5G સ્પીડ એકદમ સ્લો થઈ ગઈ છે, એટલે કોઈ પણ પ્રકારનું અપડેટ આપી નથી શકતો ગાઈઝ. અત્યારે હૈદરાબાદમાં છું ને તો પણ અહીંયા ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે ગાઈઝ. હૈદરાબાદની અંદર પણ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે. આઈ વેરી સોરી ગાઈઝ. મિત્રો હૈદરાબાદમાં આજે અમારો છેલ્લો દિવસ છે. અત્યારે હૈદરાબાદથી નીકળીને સીધા અમે રામોજી ફિલ્મ સિટી જોવા જવાના છીએ. હા ગાઈઝ બરોબર સાંભળ્યું છે, રામોજી ફિલ્મ સિટી. તો મિત્રો પહેલાં તો આપણે બાળકોને લઈ જઈશું નહેરુ ઝૂ. બાળકોને બધા પ્રાણીઓ બતાવવા લઈ જવા છે. અને હૈદરાબાદની અંદર બહુ મોટું ઝૂ છે આવડું, તો ત્યાં અમે જઈએ છીએ. બુદ્ધા સ્ટેચ્યુ જઈશું. ટેન્ક બંધ તો અમે જઈ આવ્યા ત્યાં. કાલે ઘણું બધું કવર કર્યું ગાઈઝ. વરસાદ એટલે ગજબનો વરસાદ હતો ગાઈઝ, નેક્સ્ટ લેવલનો વરસાદ. ચલો ગાઈઝ હોટલમાંથી નીકળીને આપણે જઈએ એક્સપ્લોર કરવા માટે. કન્ટિન્યુ. ચલો મિત્રો અહીંયા આપણે હોટલને છોડીએ છીએ અને હવે જઈએ છીએ આપણે આગળ અહીંયા હૈદરાબાદને એક્સપ્લોર કરવા માટે જવાનું છે ગાઈઝ. ઓલ સાઈડ બધા તૈયાર થઈ ગયા છે, મોરિયન તૈયાર થઈ ગયો છે, અહીંયા લિફ્ટ છે. હવે અહીંયાથી આપણે જઈશું. તો ગાઈઝ હવે જવાનું છે આપણે મસ્ત મજાનું હૈદરાબાદને એક્સપ્લોર કરવા.
10 થી 12 પ્લેસ છે. જોઈએ કેટલા કવર થાય છે. જેટલા પ્લેસ કવર થતા છે પ્લેસ સોરી ગાઈસ જેટલા પ્લેસ કવર થતા છે એટલે કરશું. હજી ગાડી પાર્કિંગમાં નથી, રોડ ઉપર મૂકી છે. એનો શું પ્રોબ્લેમ છે એ હજી ચેક કરવાનું છે. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ. મિત્રો અહીંયા બસ સ્ટેશને છીએ અત્યારે. અમારું ગુડ મોર્નિંગ બીજું સામે તમે જે જોવો છો ને મેટ્રો છે, હૈદરાબાદ મેટ્રો. અને ગાઈઝ અહીંયા અમે મસ્ત હોટલ સતારા બહુ મજા આવી. અને અહીંયાથી ગાડી પાર્ક કરી એકચ્યુઅલી બસ સ્ટેન્ડના પાર્કિંગમાં છે. હવે અહીંથી અમારે નીકળવું પડશે. તો આ કંઈક જગ્યા હતી ગાઈઝ. મિત્રો હું જાઉં છું હવે હૈદરાબાદના 10 થી 12 એવા ટુરિસ્ટ પ્લેસ જેને વિઝિટ કરવી. બહુ મસ્ત છે. નહેરુ કરીને ઝૂ બનાવ્યું છે. પછી બુદ્ધા સ્ટેચ્યુ છે. પછી રામોજી ફિલ્મ સિટી છે. ઘણી બધી જગ્યા છે, ઘણી બધી જે એક્સપ્લોર કરવા જેવી છે. તો હું અત્યારે જાઉં છું. ચાલો તમે મારી સાથે એક્સપ્લોર કરવા માટે. ફાઇનલી ગાડી તૈયાર છે, બધા તૈયાર થઈ ગયા છે. અહીંયા હોટલ રાખી હતી, અહીંયા મેટ્રો છે. તો કન્ટિન્યુ ગાઈસ. ઓન ધ વે છીએ ગાઈસ અને અમારું પહેલું સ્ટોપ છે કયું? મોરિયા. ગાઈસ ને જઈએ છીએ ત્યાં રિયો રેસ્ટોરન્ટ. રિયો સમોસા કરીને એનું નામ છે. રિયો રેસ્ટોરન્ટ કહે છે બધા. ચાલો જઈએ ગાઈસ. મિત્રો સામે જો ગાઈસ રિયો રેસ્ટોરન્ટ. ફાઇનલી ટ્રાફિકમાં છીએ અત્યારે. ત્યાં જવાનું છે આપણે આ જગ્યા ઉપર રિયો રેસ્ટોરન્ટ. મિત્રો હવે રિયોના રેસ્ટોરન્ટે જઈએ છીએ સમોસા ખાવા માટે. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. ઓલ સેટ, બધા તૈયાર, રેડી ટુ ગો. ગાઈસ રિયોના સમોસા આવી ગયા છે ગાઈસ. રિયો રેસ્ટોરન્ટ હૈદરાબાદ. ચલો ગાઈસ આજે મસ્ત મજાનું બ્રેકફાસ્ટ કરી લઈએ રિયો રેસ્ટોરન્ટની અંદર. મિત્રો રિયોના ફેમસ સમોસા, ઓનિયન સમોસા છે, ખજૂર છે, લુકમી અને આ છે અહીંયાના મેન ફેમસ સમોસા આલુના સમોસા એટલે બટેટાના સમોસા. ચાય લઈ લીધી છે. મસ્ત મજાનું બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયું છે ગાઈસ. મસ્ત મજાનું. ચાલો સમોસા ખાઈ લઈએ ગાઈસ. શું ટેસ્ટ છે ગાઈસ, જબરજસ્ત ટેસ્ટ ભાઈ. એક નંબર. જો બાળકો ખાઈ શકે, બધા જ ખાઈ શકે એવી વસ્તુ છે ગાઈસ. બહુ મસ્ત વસ્તુ છે, બહુ મસ્ત સમોસા છે. બહુ મસ્ત મજાનું બ્રેકફાસ્ટ થઈ ગયું. અને કેવું બ્રેકફાસ્ટ થયું? લંચ જેવું બ્રેકફાસ્ટ થઈ ગયું એમ કે ગાઈસ. ભરીને નાસ્તો કર્યો છે. ટેસ્ટ હતો એક નંબર ગાઈસ, એક નંબર. મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો. હવે આપણે જાય છે નહેરુ ઝૂની અંદર, પ્રાણી સંગ્રહાલયની અંદર બાળકોને મસ્ત મજાના વાઘ, દીપડા અને ગેંડા ને એવું બધું બતાવવા લઈ જઈએ. પ્રાણીઓ બધા બતાવીએ, વન્ય જીવો બધા. જોશ ને મોરિયા? હા. તો પછી આપણે આગળનું એક્સપ્લોર કરશું. હા, ડિસાઈડ કરશું આગળનું. ચાલો લેટ્સ ગો. મિત્રો અત્યારે આપણે નરસિમ્હા રાવ માર્ગ ઉપર ચાલી રહ્યા છે. આ છે શ્રી નરસિમ્હા રાવ માર્ગ અને બાજુમાં જો બુદ્ધા સ્ટેચ્યુ વાળું જે લેક છે ત્યાં પહોંચી ગયા છે. ટેન્ક બંધ પાસે આપણે કાલે રાત્રે આ બધું શૂટ કર્યું ગયા બ્લોગમાં અને પહેલાના બ્લોગમાં. કાલે આપણે અહીંયા હતા, મસ્ત મજાના ફોટો શૂટ કર્યા ગાઈસ. ઓ ભાઈ સાહેબ, અહીંયા MDA કરીને ગાર્ડન છે. અહીંયા બાજુમાં પણ ગાર્ડન છે ગાઈસ. ચેક કરો. નરસિમ્હા રાવ માર્ગ ઉપર ચાલી રહ્યા છે આપણે. આ છે નરસિમ્હા રાવ માર્ગ.
અહીંયા આપણે એક મસ્ત સ્ટેચ્યુ છે, અહીંયા સ્ટેચ્યુ છે. હા, એમ ત્યાં છે ને અહીંયાની તેલંગાણાની લેંગ્વેજમાં લખ્યું છે, ભાષામાં લખ્યું છે. હા, હૈદરાબાદના કોઈક છે કિંગ. હા, તો ગાઈઝ નરસિમ્હા રાવ માર્ગ. મિત્રો નરસિમ્હા રાવ માર્ગ ઉપર ચાલી રહ્યા છે અને સામે એક હોટલ દેખાય છે જેનું નામ અહીંયાની એની ઓફિશિયલ ભાષામાં લખ્યું છે. ગાઈઝ તમને કોઈને ખબર હોય તો મને કમેન્ટમાં જણાવજો. મસ્ત મસ્ત વ્યૂ આવી રહ્યા છે. હૈદરાબાદ નરસિમ્હા રાવ માર્ગ પર આવેલું છે. મિત્રો અહીંયા છે ને આમ આપણે આ નરસિમ્હા રાવ માર્ગ પૂરો થાય છે. અહીંયાથી આપણે જાય છે નહેરુ ઝૂ. તો ગાઈઝ બેન્ડ કયું બેન્ડ છે? ટંક બેન્ડ છે, ટંક બેન્ડ. તો બહુ મજાની વાત છે કે હૈદરાબાદની અંદર આપણે ગાડી લઈને નીકળ્યા તો આપણી ગાડીમાં બધા લખ્યું છે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. મિત્રો પોલીસથી લઈને લોકલ પબ્લિકનું ફૂલ રિએક્શન છે ગાઈઝ. બહુ મજા આવે છે. ફૂલ પબ્લિકનું રિએક્શન છે ગાઈઝ. ફૂલ એટલે ફૂલ. હૈદરાબાદની પબ્લિક આપણી ગાડીની સામે જોવે, અમે નીચે ઉતરીએ તો અમારી સામે જોવે. કારણ કે આમાં યુટ્યુબ ઇન્ફ્લુએન્સર લખ્યું છે ને, આપણે વિડીયો શૂટ કરતા હોય ને તો બધા આપણી સામે જોવે. બહુ મજા આવે છે. કેમ? મિત્રો અમલનેરથી 800 કિલોમીટર, અમલનેરથી 800 કિલોમીટર અને ભાવનગરથી 1458 કિલોમીટર. મિત્રો હૈદરાબાદ, ભાવનગરથી આપણે હૈદરાબાદ આવ્યા 1458 કિલોમીટર અને અમલનેરથી 800 કિલોમીટર હૈદરાબાદ થાય છે. તો અત્યારે આપણે એક્સપ્લોર કરી રહ્યા છે હૈદરાબાદ, તમને પણ બતાવી રહ્યા છે. હૈદરાબાદની અંદર મસ્ત મજાનું એક અહીંયા શિવજીનું સ્ટેચ્યુ છે. મોરીન કે પપ્પા આ લઈ ગયો, બહુ મસ્ત દેખાય છે. બસ મોરો કોણ હતું? ભોલે બાબા. ભોલે બાબા. બસ વાળાને શું ઉતાવળ છે એટલી બધી? જો ભાઈ હું અહીં નીકળતો તો મને નીકળવાનો દીધો. ચેક કરો ગાઈસ. શની બંદર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. ફાઇનલી આપણે ઝૂ પહોંચી ગયા છીએ ગાઈસ. બતાવું તમને. ઓ ગાઈસ ઝૂ નો મેઇન ગેટ કઈ બાજુ છે ભાઈ? ઇધર દિખાઈ દે રહી. મિત્રો ફાઇનલી આપણે નહેરુ ઝૂ લોજિકલ પાર્ક પહોંચી ગયા. નહેરુ ઝૂ લોજિકલ પાર્ક. મિત્રો પાર્કિંગમાં આવી ગયા છીએ આપણે. નહેરુ ઝૂ લોજિકલ પાર્ક એનું પાર્કિંગ છે અહીંયા.